હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, જો તમે વાઘેલા સ્ટડી ચેનલમાં સૌપ્રથમ આવ્યા હોય તો આ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તેમજ બેલ આઇકોન બટન દબાવી દો જેથી કરીને વાઘેલા સ્ટડી ચેનલના તમામ નોટિફિકેશનો તમારા સુધી પહોંચી જાય અને તમે ઝડપથી બધા જ વિષયોનું સોલ્યુશન મેળવી શકો. કેમકે આ ચેનલમાં ધોરણ 11 કોમર્સ અને આર્ટ્સના તમામ સોલ્યુશનો આપવાના છે અને એ પણ તમે ડાયરેક્ટ મોબાઈલમાંથી વાંચી શકો એવી રીતે, તમને તરત ખબર પડે એવી રીતે. તો આજે આપણે 11 કોમર્સનું સોલ્યુશન કરીએ છીએ. તેમાં આંકડાશાસ્ત્ર વિષયનું સોલ્યુશન ચાલે છે. તેમાં વિભાગ ડી જે છે એ થોડોક લેન્ધી છે. તેના 2 વિડીયો મેં અત્યાર સુધી અપાયેલા છે. ચેપ્ટર પ્રકરણ 2 અને 3 એનો વિડીયો અપાઈ ગયો. ઉપરાંત ચેપ્ટર 6-7 એનો વિડીયો અપાઈ ગયો અને હજી 2 ચેપ્ટરો છે, તેમાં 8 અને 9 એના જવાબો આમાં છે. તો આ બધા દાખલાની રકમ છે, એટલે કદાચ તમે રકમ જોવા માટે અસાઇનમેન્ટ ન ખોલો તો આમાં છે, બરાબર. બધાના જવાબ ખૂબ જ સારી રીતે અપાયેલા છે, તમને સમજ પડે એવી રીતે હું ઝડપથી કહીશ, તમે ધ્યાન આપજો. અને સમય રહેશે તો આ બધા દાખલા હું તમને બોર્ડમાં ગણાવીને સમજાવીશ. જો દાખલો પહેલો, એફ ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર માઇનસ 3x + 1 અપોન 2x + 1 અને જી ઓફ એક્સ બરાબર 3x² - x - 1 હોય તો એફ ઓફ 2 + 3 ઇન્ટુ જી ઓફ 1 શોધો. હવે આ એક વિધેયનો દાખલો છે. તેમાં એફ સાથે 2 લેવાના છે, એટલે કે એફ એક્સમાં એક્સની કિંમત 2 લઈને કિંમત ગોતશું અને બીજું ફંક્શન જે છે, બીજું વિધેય જી, તેમાં એક્સની જગ્યાએ 1 લઈને કિંમત ગોતવાની છે. તો જો લખ્યું છે કે એક્સ બરાબર 2 લેતા, તો જ્યાં એક્સ હોય ત્યાં 2 મૂકવાનો, બરાબર. તો એક્સની જગ્યાએ 2 મૂકેલા છે. પછી એનું સાદું રૂપ આપેલું છે. સાદું રૂપ આપ્યું તો જવાબ આવે છે -1/5, બરાબર. હવે જી ઓફ એક્સ તેની આ વિધેય છે, તેમાં એક્સની જગ્યાએ 1 લેવાનો છે. તો એક્સ જ્યાં છે તે 1 મૂકી દઈએ તો તેનો સાદું રૂપ આપીએ તો 1 આવશે. હવે જે ગોતવાનું છે તે એફ ઓફ 2 + 3 ગુણ્યા જી ઓફ 1. હવે એફ ઓફ 2ની કિંમત હતી -1/5 + 3 અને જી ઓફ 1ની કિંમત 1 જ આવી હતી. હવે એનું સાદું રૂપ આપીએ તો 14/5 જવાબ આવશે ફાઇનલ. દાખલો બીજો, એફ ઓફ એક્સ 2x² - 7x + 3 / x + 2. હવે આ એક જ વિધેય છે અને આ એક જ વિધેયમાં જુદી જુદી 3 કિંમતો મૂકવાની છે. એક વખત એફ ઓફ 0 એટલે કે એક્સની જગ્યાએ 0 લઈને કિંમત ગોતશું. પછી એફ ઓફ 1 એટલે કે એક્સની જગ્યાએ 1 કિંમત લઈશું અને છેદમાં છે એફ ઓફ -1, તો એક્સની જગ્યાએ -1 લઈને કિંમત ગોતશું. તો સૌથી પહેલાં એક્સ બરાબર 0, જ્યાં એક્સ હોય ત્યાં આપણે 0 મૂકવાનો છે. તો 2 પછી કાઉન્સમાં એક સિમ્બોલ 0 0, બધા 0 0 થાય તો જવાબ આવશે 3/2. હવે એક્સ બરાબર 1 લઈએ તો જ્યાં એક્સ છે ત્યાં 1 લેવાનો છે. સાદું રૂપ આપીએ તો કિંમત આવશે -2/3. હવે એક્સ બરાબર -1 લઈએ, જ્યાં એક્સ છે ત્યાં -1 લેવાનો છે. સાદું રૂપ આપીએ તો જવાબ આવશે 12. ત્યારબાદ હવે આખું જે ફંક્શનની કિંમત ગોતવાની હતી તે લખવાનું કે એફ ઓફ 0 + એફ ઓફ 1 છેદમાં એફ ઓફ -1 બધાની કિંમતો લઈએ. જો એફ ઓફ 0ની કિંમત હતી 3/2 પ્લસ એફ ઓફ 1ની કિંમત હતી -2/3 છેદમાં એફ ઓફ -1 એની કિંમત હતી 12. બધાનું પ્લસ માઇનસ થાય, ક્રોસ ગુણાકાર કરીએ, છેદમાં 12 એમનું રહેશે અને સાદું રૂપ આપીએ તો આવશે 5/72 તેનો જવાબ. દાખલા નંબર 3, આ ફંક્શન છે એફ ઓફ એક્સ બરાબર x² - 2ની x ઘાત પ્લસ xની x ઘાત. તેમાં 3 કિંમતો ગોતવી પડશે. પહેલાં એક એફ ઓફ 2 એટલે કે એક્સની જગ્યાએ 2 લેવાના, પછી એફ ઓફ 0 એટલે કે એક્સની જગ્યાએ 0 લેવાનો અને એફ ઓફ -2 એટલે કે એક્સની જગ્યાએ -2 લેવાના. સૌથી પહેલાં એક્સ બરાબર 2 લઈએ, એફ ઓફ એક્સ બરાબર તો ત્યાં 2 મૂકીએ તો x² એટલે કે એક્સની જગ્યાએ 2, 2નો વર્ગ -2 ઉપર x ઘાત, એક્સની જગ્યાએ 2 પ્લસ 2ની ઉપર એટલે કે એક્સની x ઘાત એટલે 2ની ઉપર 2 ઘાત.
2નો વર્ગ એટલે 4, 2નો વર્ગ એટલે 4, 4 4 ઉડી જાય તો 4 વધે એનો પહેલાંનો કિંમત. ત્યારબાદ એક્સની જગ્યાએ 0 લઈએ તો જ્યાં x હોય ત્યાં 0 મૂકીએ તો પહેલાં 0માંથી 2 ઘાત છે એનો જવાબ 0 થાય. પછી -2ની 0 ઘાત, હવે કોઈ પણની માથે 0 ઘાત હોય ને તેની કિંમત 1 થતી હોય છે અને છેલ્લે 0માંથી 0 એટલે 0 તો -1. હવે x બરાબર -2 લઈએ તો f ઓફ -2 જ્યાં x હોય ત્યાં -2 બદલી લઈએ તો -2ની 2 ઘાત એટલે કે 4, -2નો વર્ગ એટલે કે 1. જો માઇનસ ઘાત હોય ને એને પ્લસ કરવી પડે એટલે છેદમાં લેશું. પહેલાં આ બંને પદમાં ઘાત માઇનસ છે, આ માઇનસ ઘાત પ્લસ કરવા માટે છેદમાં જવા દેવાની તો એની કિંમત 4 આવશે. ત્યારબાદ આખા વિધેયની કિંમતો લઈએ. એફ ઓફ 2ની કિંમત 4 હતી, એફ ઓફ 0ની કિંમત -1 છે, વત્તા એફ ઓફ -2ની કિંમત 4. 4 ને 4 8, 8માંથી 1 જાય તો 7 જવાબ આવશે. દાખલો ચોથો, એફ ઓફ એક્સ બરાબર 3 વત્તા 2 છેદમાં 5 વત્તા 1ના છેદમાં x હોય તો એફ ઓફ 2 માઇનસ એફ ઓફ 1 શોધો. હવે એક્સ બરાબર 2 લઈએ તો એફ ઓફ 2 બરાબર 3 વત્તા 2 છેદમાં 5 વત્તા 1/3 બરાબર 3 વત્તા 2 છેદમાં 10 ને 1 11 છેદમાં 2. સાદું રૂપ આપીએ તો જવાબ આવશે 37ના છેદમાં 11. ત્યારબાદ હવે એક્સ બરાબર 1 લઈએ તો જ્યાં એક્સ હોય ત્યાં 1 મૂકી દેવાનો બરાબર 3 વત્તા 2ના છેદમાં 5 વત્તા 1ના છેદમાં 1. સાદું રૂપ આપીએ તો તેનો જવાબ આવશે 10ના છેદમાં 3. હવે સંપૂર્ણ વિધેય લઈએ તો એફ ઓફ 2 માઇનસ એફ ઓફ 1, એફ ઓફ 2ની કિંમત છે 37ના છેદમાં 11 માઇનસ 10ના છેદમાં 3. સાદું રૂપ આપીએ તો જવાબ આવશે 1ના છેદમાં 33. દાખલા નંબર 5, એફ ઓફ એક્સ બરાબર 2x વર્ગ માઇનસ 4x વત્તા 8 હોય તો એક્સની કઈ કિંમત માટે એફ ઓફ એક્સ બરાબર 24 થાય. આની અંદર કિંમત અપાયેલી છે, એક્સની કિંમત ગોતવાની છે, આખા વિધેયની કિંમત 24 આપેલી છે. તો આને કઈ રીતે ગણશો? જુઓ કે એફ ઓફ એક્સ બરાબર 24 આપેલો છે, એફ ઓફ એક્સ બરાબર 2x વર્ગ માઇનસ 4x વત્તા 8. હવે આ આખું વિધેય લઈએ કે 2x વર્ગ માઇનસ 4x વત્તા 8 બરાબર 24. હવે સાદો રૂપ આપીએ 24 પ્લસ છે, આ સાઈડ આવેલા માઇનસ થાય, -24માંથી 8 બાદ થાય તો -16 આવશે. હવે તેમાંથી આપણે 2 સામાન્ય કાઢીએ તો x વર્ગ માઇનસ 2x માઇનસ 8 વધશે. હવે 8ના અવયવ પાડીએ 4 દુ 8 અને તેનું સાદું રૂપ આપીએ તો એક્સની કિંમત 4 આવશે અને એક્સની કિંમત -2 આવશે. આ જવાબ આવી ગયો. દાખલામાં 6, હવે એક વસ્તુની માગનું વિધેય ડી બરાબર 100 વત્તા 500 છેદમાં પી છે. તો વસ્તુનો ભાવ 25 રૂપિયા હોય તો માંગ શોધો. તો ભાવ પી બરાબર 25 રૂપિયા, વિધેય ડી એટલે ડિમાન્ડ બરાબર 100 વત્તા 500 છેદમાં પી. હવે આમાં પીની જગ્યાએ 25 મૂકવાના છે, ખૂબ ઇઝી છે, તરત યાદ રહી જાય છે. શરૂઆતના 5 કરતાં હવેના 5 દાખલા બહુ ઇઝી છે. તો 100 વત્તા 25 વડે 500નો ભાગાકાર કરીએ તો 20 આવશે. તો 100 વત્તા 20 તો ડી બરાબર 120, તો માંગ 120 એકમ. એવો તે 7મો છે, તેમાં ભાવ 25 રૂપિયા આપેલો છે એટલે કે પીની જગ્યાએ 25 મૂકશું. વિધેય ડી બરાબર વર્ગમૂળમાં 4300 માઇનસ પી સ્ક્વેર છેદમાં 3. તો ડી બરાબર વર્ગમૂળમાં 4300 માઇનસ 25નો વર્ગ છેદમાં 3. 4300 માઇનસ 25નો વર્ગ એટલે કે 625 છેદમાં 3. બંનેની બાદબાકી કરીએ તો આવશે 3675. તેને 3 વડે ભાંગીએ તો 12 25, તેનું વર્ગમૂળ કાઢીએ તો 25. તો માંગ આવશે 35, માંગ આવશે 35. દાખલા નંબર 8, તેમાં પુરવઠા વિધેય આપેલો છે એસ બરાબર 50 વત્તા 3p વત્તા 2p સ્ક્વેર. તો p બરાબર 10 હોય તો પુરવઠો શોધો. તો પીની કિંમત 10 લેવાની છે. વિધેય એસ બરાબર 50 વત્તા 3p વત્તા 2p સ્ક્વેર. એસ બરાબર 50 વત્તા 3 પીની જગ્યાએ 10 વત્તા 2 કૌંસમાં 10નો વર્ગ 50 વત્તા 30 વત્તા 100 ગુણ્યા 2. તો ટોટલ જવાબ આવશે 280, પુરવઠો આવશે 280. 9મો દાખલો, ખર્ચનો વિધેય આપેલો છે સી ઓફ એક્સ બરાબર x વર્ગ છેદમાં 3 વત્તા 5x વત્તા 25 અને રેડિયો સેટની સંખ્યા x બરાબર 36. હવે રેડિયો સેટ બરાબર 36, ખર્ચનું વિધેય એક્સની જગ્યાએ 36નો વર્ગ છેદમાં 3, એક્સની જગ્યાએ 36. તો સાદું રૂપ આપીએ તો ખર્ચ આવશે
₹3,112 રૂપિયા. દાખલો 10, એક્સ એકમોનું ઉત્પાદન કરવાનો ખર્ચ સી ઓફ એક્સ બરાબર એક્સ વર્ગ છેદમાં 5 વત્તા 3x વત્તા 100 આ એક વિધેય છે. તો 25 એકમો હોય તો ખર્ચ ગોતો. એક્સની કિંમત 25 લઈશું, ખર્ચનું વિધેય લખશું. જ્યાં એક્સ હોય ત્યાં 25 મૂકી દેવાના અને સાદુરૂપ આપીએ તો કુલ ખર્ચ આવશે ₹300. તો આ રીતે 10 દાખલા અહીંયા કમ્પ્લીટ થયા. તમે પાકી બુકમાં લખી લેજો. મોબાઈલમાંથી ડાયરેક્ટ વાંચો તો પણ ચાલશે, પણ દાખલા લખવા વધારે સારા વાંચવા કરતાં. થિયરી હોય તો વાંચો તો બરાબર છે. એટલે આ દાખલા તમે બુકમાં લખજો, ગણજો. ભૂલ પડે તો કોમેન્ટમાં લખજો. બરાબર. હવે પ્રકરણ 9 ગુણોત્તર શ્રેણીના દાખલાઓ. કુલ 5 દાખલા છે. જો આવી રીતે. બરાબર. હવે પાછા 5 દાખલાને ગણીએ આપણે. જો દાખલો પહેલો કે આપેલ ગુણોત્તર શ્રેણીમાં T5 બરાબર 405 અને T7 બરાબર 3645 હોય તો T4 શોધો. હવે T5 આપેલું છે 405 અને T7 આપેલું છે 3645. સૂત્ર હોય છે કે Tn બરાબર A ઇન્ટુ R⁻n-1. કિંમત મૂકીએ તો એની જગ્યાએ 5, એ એમનું, આર એમનું 5 -1. તો T5 એટલે 405 બરાબર A ઇન્ટુ R⁴. આવી રીતે Tn બરાબર સૂત્ર તો એની જગ્યાએ 7 બરાબર A, 7માંથી 1 જાય તો 6. હવે પરિણામ 1 અને 2નો ગુણોત્તર લઈએ તો બીજાના છેદમાં પહેલું પરિણામ લેવાનું. તો એ સાથે ઉડી જાય. છેદ 3645 ભાગ્યા 405 કરીએ તો 9 આવશે. અને R6 હતી છેદમાં R4, 6માંથી 4 જાય તો 2 ઘાત વચ્ચે R². બંને બાજુ વર્ગમૂળ કાઢીએ તો R બરાબર +-3 આવશે. પરિણામ 1માં R બરાબર +-3 મૂકીએ તો 405 બરાબર A +-3 ની 4 ઘાત. 3 ની 4 ઘાત કરીએ તો 81 આવશે. તો 405 બરાબર A ગુણ્યા 81 છેદમાં આવશે. તો છેદ ઉડાડીએ તો એની કિંમત 5 આવશે. હવે T4 બરાબર A ગુણ્યા R નો ઘન એની જગ્યાએ 5 લેવાના અને Rની બરાબર +-3 લઈએ તો T4 બરાબર 5 ગુણ્યા +-3 નો ઘન 3 ઘાત કરીએ તો +-27 આવશે. 27 ગુણ્યા 5 એટલે 135 +-. દાખલો બીજો T2 બરાબર 9 અને T5 બરાબર 243 તો S4 શોધો. હવે T2 9 આપેલો છે, T5 243 છે. હમણાં ગણ્યું એમ જ છે. Tnમાં કિંમત મૂકવાની તો પરિણામ 1 આવશે. એવી રીતે બીજી કિંમત મૂકીએ T5 તો પરિણામ બીજું આવશે. ત્યારબાદ બંનેનો ગુણોત્તર લઈએ તો 243ને 9 વડે ભાંગશું તો R બરાબર 3 આવશે. હવે પરિણામ 1માં Rની કિંમત 3 મૂકીએ. 9 બરાબર A ગુણ્યા R. તેમાં Rની જગ્યાએ 3 છેદમાં જાય તો 3 તેરી 9 તો A બરાબર 3. હવે SNની કિંમત સૂત્ર A કૌંસમાં R⁴ -1 છેદમાં R-1 SN બરાબર. હવે એની જગ્યાએ 3, એની જગ્યાએ 4, Rની જગ્યાએ 3. સાદુરૂપ આપીએ તો S4 બરાબર 120 આવશે. દાખલો ત્રીજો ગુણોત્તર શ્રેણીમાં પ્રથમ પદ 10 છે અને T4 0.08 તો પ્રથમ 3 પદનો સરવાળો શોધો. તો A બરાબર 10 પ્રથમ પદ, T4 બરાબર 0.08, Tn બરાબર A ગુણ્યા R⁻n-1 ઘાત. એની જગ્યાએ 4 લેવાના તો એમાં 10, R ઉપર n-1 એટલે 4 - 1, 4માંથી 1 જાય તો 3, 0.08. હવે સૂત્ર છે R ઘન બરાબર 10ને છેદમાં લઈએ તો 0.008 આવશે. R ઘન બરાબર તો R ઘન બરાબર 0.2નો ઘન તો R બરાબર 0.2. હવે SN બરાબર A કૌંસમાં 1 - R⁻n છેદમાં 1 - R. હવે તેમાં કિંમત મૂકીએ તો એમાં 10, Rમાં 0.2 અને Rમાં 0.2. આ રીતે કિંમતો લઈએ તો S3ની કિંમત આવશે 12.4.
દાખલો ચોથો SN બરાબર 4 કૌંસમાં 3n માઇનસ 1 તો Tn+1 શોધવાનું. તો SN બરાબર 4 કૌંસમાં 3n માઇનસ 1 Tn+1 બરાબર Sn+1 માઇનસ SN. હવે કિંમતો મૂકીએ તો 4, હવે જ્યાં n હોય ત્યાં n+1 લેવાના, બીજામાં તો n જ રાખવાનો. કૌંસમાંથી સામાન્ય લઈએ તો જો છૂટું પાડીએ કૌંસને, 4 સામાન્ય લઈ લઈએ તો આ રીતે આવશે 3n+1 માઇનસ 1 પ્લસ 1 ઉડી જાય, અને nની 3માંથી n+1 ને છૂટી પાડીએ તો આધાર છૂટો પડી જાય. ત્યારબાદ તેમાંથી 3n સામાન્ય લઈએ તો 4 3n ગુણ્યા 2, 4 દુ 8. દાખલો 5મો Tn બરાબર 324, SN બરાબર 484 અને R બરાબર 3 હોય તો A અને N શોધો. હવે SN બરાબર R Tn માઇનસ 1 છેદમાં R માઇનસ 1. હવે SNની કિંમત 484 બરાબર Rમાં 3, Tનમાં 324 માઇનસ A છેદમાં 3 માઇનસ 1. હવે એ સાદું રૂપ આપીએ તો 2 વડે ગુણાકાર થશે 484નો, તો એ બરાબર 972 માઇનસ 968, તો એની કિંમત 4 આવી. હવે Tn બરાબર A ગુણ્યા Rની ઉપર n-1, તો Tનમાં 324 બરાબર એમાં 4 કૌંસમાં 3 n-1 સાદું રૂપ આપીએ તો એની કિંમત 5 આવશે. તો આ રીતે અહીંયા આખો વિભાગ ડી પૂરો થાય. આ સાથે બંને ચેપ્ટરો અહીંયા પૂરા થયા. આ રીતે તમે લખી પાકું કરજો, અને ખાસ વાઘેલા સ્ટડી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રોને શેર કરો ખાસ, કેમકે આમાં બધા જ સોલ્યુશનો આવી જવાના છે. થેન્ક યુ વેરી મચ.